પૃથક શરણ માર્ગોપદેશતા. તો રૂપાય એનો અર્થ થાય મારે તો એવા ઠાકોરજી જોઈએ છે જે આ આંખે હું એમને જોઉં, આ કાનથી એની વેણું સાંભળું, આ હાથથી એને ગોદમાં લઈ મારા ખોળામાં લઉં. મારે તો એવો ઠાકોરજી જોઈએ છે. આ પુષ્ટિ માર્ગનું ફળ છે. મર્યા પછી ઈશ્વરની અનુભૂતિ નહીં, જીતા જીવંત યમુનાજી અને મહાપ્રભુજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વનું દાન આપી અને આજ દેહથી ભગવદ અનુભવ કરી લે. આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે, આ વૈષ્ણવતાનું ફળ છે. જો આજ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ. આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે, કે એને દૂરનું દેખાય છે. એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે. પણ આ જ આંખ ઠાકોરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય. સફળતા તો બધા જ સિદ્ધ કરે છે, સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે. તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યએતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીતમાં હરણીઓનું વર્ણન કરે છે ગોપીઓ. અરે જુઓ તો ખરા, આ મૂઢ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે, કારણ કે પોતાની આંખે ઠાકોરજીના દર્શન કરી લે. આંખ જુએ એ સફળતા, પણ ભગવાનને જોઈ લે એની સાર્થકતા. કાન સાંભળે, સ્પષ્ટ સાંભળે એની સફળતા, પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય. આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા, પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. સફળ ઇન્દ્રિયો કરી આપણે, પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી. અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. ભલે થોડી ક્ષણ માટેનો હોય, બે ક્ષણ એવું લાગ્યું હોય જો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે, ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવે. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે, કારણ કે આપણે એને અનુભવ્યા છે. એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારની સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય, આપણે તો એ રૂપવાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકળિયા કેશ છે, કમળની પાંખડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય. એ રૂપ અને સ્વરૂપ કેવું? જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઉભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢે. ઘણાને તો ગીતાજી અને ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા, તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય. અને એટલે જ ભગવત કૃપાથી હમણાં થોડા મહિનાઓથી
એક અભિયાન ઉપાડ્યું છે ગ્રંથોત્સવના નામ. ઘેર ઘેર ગ્રંથ, ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક અમે પહોંચાડે છે. અને હજી 2 વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે. અને ઠાકોરજી કૃપા કરશે તો જેતપુરમાં પણ એ અભિયાન થશે. ઘર ઘરમાં એ ગ્રંથ બિરાજ. દરેક વૈષ્ણવના ઘરમાં 3 ગ્રંથો હોવા જ જોઈએ: શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત અને 16 ગ્રંથ અને અષ્ટસખાની વાણી. આટલા તો દરેકના, ભલે વાંચતા નહીં પણ વસાવો તો ખરા. કે ક્યારેક એવો મનમાં વિચાર આવે તો ઘરમાં ગ્રંથ હોય તો ખોલીને વાંચવાની ઈચ્છા થાય. વિચાર આવે ને તમે વાંચી શકો. એની પર ચર્ચા આગળ કરીશું. તો રૂપાય, રૂપ અને સ્વરૂપ, આનું પણ ભેદ છે. તો વ્યાસજી ભગવત સ્વરૂપને સમજાવતા કહે છે મારા ઠાકોરજી કેવા છે? બોલ્યા સચ્ચિદાનંદ રૂપ, સતરૂપ, ચિદરૂપ અને આનંદ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા. પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે. એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી? ના, એ તો સદાય છે. આજ ભગવાનનું સતતત્વ છે. અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે. જો તમારા સત્કર્મ યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે. એટલે એમને વિચારતા, કારણ કે પાપ માણસ ક્યારે કરે? જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી. ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે. ભાગવત કહે એ તો કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં છે. એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી. એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે. આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય. એને એમ થાય કે અરે મારા પાપને જુએ છે. પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય, મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. જો ભાગવતમાં ઘણી માઓના ઉલ્લેખ છે. ઘણી એવી માં છે કે જેના કુખમાં ભગવાન આવ્યા, એવી મહાનતમ માતાઓ. ઘણી માતાઓ એવી છે કે જેના કુખે ભક્તો જન્મ્યા, ભક્તો આવ્યા, સંતો મહાત્માઓ આવ્યા, ભગવતીઓ આવ્યા. એવી મહાનતમ માતાઓ. પણ આખા ભાગવતમાં એકમાત્ર માં ઉત્તરા એવી છે જેની કુખમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. જ્યારે પરીક્ષિત મહારાજ ગર્ભમાં છે ત્યારે ભગવાન એની રક્ષા કરવા માટે ગર્ભમાં પ્રવેશ કરે છે. આ એક માં એવી છે ઉત્તરા, જે ભક્ત અને ભગવાન બંનેને જેણે ધારણ કર્યા છે. અને એવી માતાના કુખે જ્યારે જન્મે છે. નહીં તો પરીક્ષિત મહારાજે કયું એવું પુણ્ય કર્યું કે એમને ભાગવત મળે? આપણે તો કહીએ ને, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો. મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. પરીક્ષિત મહારાજે કયું એવું સત્કર્મ કર્યું? ઉલટાનું પાપ કર્યો, અપરાધ કર્યો. હે ને? આગળ કથા આવશે ને, પેલા ઋષિને સર્પ ગળામાં વીંટળાવ્યો, શ્રાપ લાગ્યો, 7મા દિવસે મૃત્યુ થશે. કોઈ પુણ્ય થકી ભાગવત થોડી મળ્યું છે પરીક્ષિત મહારાજ? અપરાધ ને પાપ કર્યો છે. છતાંય ભગવાન એમને ભાગવત કેમ આપે છે? કારણ કે ભગવાન વિચાર કરે જેને જન્મતા મેં બચાવ્યો હોય એને મરતા પણ હું જ બચાવીશ. જેને જન્મમાં કુખમાં જેની મેં રક્ષા કરી હોય એનું મૃત્યુ, જેનો જન્મ મેં બગડવા નથી દેતું તો એનું મૃત્યુ પણ હું બગડવા નહીં દઉં. અને એટલે ભગવાન પોતે સુખદેવજી રૂપે પ્રગટ થાય છે અને એમના મુખેથી ભાગવત રૂપે ભગવાન નિસ્તરે છે. અને આ રીતે પરીક્ષિત મહારાજનું મૃત્યુ પણ ભગવાને. તો કેવા ભાગ્યશાળી પરીક્ષિત મહારાજ છે, જેનો જન્મ પણ ભગવાને સુધાર્યો અને જેનું મૃત્યુ પણ ભગવાને સુધાર્યું. આ કૃપાની કથા ભાગવતમાં છે. અને એટલે ઉત્તમ વક્તા અને શ્રોતા, ઉત્તમ વક્તા સુખદેવજી છે. કારણ સર્વભૂત હૃદયમ મનિમાનતોસી, ઈશ્વર સિવાય બીજું કાંઈ એમને દેખાતું જ નથી. આવા ઈશ્વરમય સુખદેવજી. અને પરીક્ષિત મહારાજ બધું જોઈ લીધું છે, હવે ભગવાન જોવાની લાલસા છે. નિવૃત્ત તરશૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. જેની સર્વ તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે.
તેવા ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી ને પરીક્ષિત, આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ, સંવાદ એટલે શ્રીમદ ભાગવત. અને આ અધિકારીઓની કથા એ પ્રથમ સ્કંદમાં છે. અધિકાર શબ્દ 2 રીતે આપણે વાપરીએ. આના ઉપર મારો અધિકાર છે એટલે હકના રૂપમાં, પણ અહીંયા જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. ભગવાન પહેલા પાત્રતાનું દાન કરે અને પછી જ પ્રસાદ આપે છે. આપણને પાત્ર બનાવતા હોય ભગવાન, ત્યારે ઘણીવાર આપણને પરીક્ષા જેવું લાગે કે ભગવાન મારી પરીક્ષા કરી રહ્યો છે. એ પરીક્ષા નથી કરી રહ્યો, એ પાત્રતાનું દાન કરી રહ્યો છે. જેમ માટી હોય અને એને કચડતો હોય કુંભાર પગથી, ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા કે પગ નીચે કચડાવવું પડે. પાછો ચાકડામાં મૂકે ને થપ્પડો મારે, ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાવી પડે છે. પાછો ઘડો બને એટલે અગ્નિમાં ભભૂકતી અગ્નિમાં નાખી દે, અને અગ્નિમાં બળતા બળતા માટીને થાય મેં કયા પાપ કર્યા, અગ્નિમાં બળવું પડે છે. પાછો બજારમાં વેચી આવે એટલે જે આવે માથે ટકોરા મારીને જુએ બરાબર છે કે નહીં. અરે મેં કયા એવા પાપ કર્યા કે બધાના ટકોરા ખાવાના. પણ એક દિવસ વૈષ્ણવ આવ્યો, ખરીદીને લઈ ગયો માટલું, અપરસ કરી કુવામાંથી જળ ભરીને માટલામાં ભર્યું અને ઠાકોરજીની જારી લઈને આવ્યો, અને માટલામાંથી જારી ભરી ત્યારે એને સમજાયું કે આટલા ટકોરા ન ખાધા હોત તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય ન મળ્યું. પાત્રતા જ્યારે ભગવાન આપતા હોય, જીવને પરીક્ષા જેવી લાગે. ભગવાન મારી પરીક્ષા કરી રહ્યો છે, નિર્ણય કરવામાં ઉતાવળ ન કરતા પરિણામ સુધી પ્રતીક્ષા કરજો. અને પરિણામ સુધી પ્રતીક્ષા કરશો તો અંતમાં સમજાશે આ તો પ્રભુ કૃપા કરી રહ્યો હતો, પરીક્ષા કરીને મને ઘડી રહ્યો હતો. મારી અંદર ભક્તની મૂર્તિ છે જ, પણ જેમ શિલ્પકાર હોય એ કોઈ મૂર્તિ ઘડતો નથી, એ વધારાના પથ્થરો કાઢતો હોય છે. મૂર્તિને ભાગને તો એમને રહેવા દે છે, ખાલી વધારાના પથ્થરો ટાચણા મારી મારીને કાઢે. એમ ઘણીવાર આપણને વૈષ્ણવ બનાવવા માટે વ્યક્તિત્વ ઉપર ટાચણા ભગવાન મારે, કારણ કે આ વ્યક્તિત્વમાંથી જ વૈષ્ણવતા પ્રગટ થવાની છે. પણ આ વ્યક્તિપણું જેને નડી રહ્યું છે, એની વૈષ્ણવતામાં બંધન કરતા છે, ત્યારે ભગવાન એ વધારાના પથ્થરોને આપણા વ્યક્તિત્વમાંથી કાઢી નાખે, અહંકાર કાઢી નાખે, ક્રોધ કાઢી નાખે, ઈર્ષા કાઢી નાખે, દ્વેષ કાઢી નાખે, અને કેવલ વૈષ્ણવની મૂર્તિ બાકી રહે. અને ત્યારે લોકો એને પગે પડતા હોય છે, ભગવત સ્મરણ કરતા હોય છે. અધિકાર લીલા છે, અધિકાર અનુસાર પ્રાપ્તિ છે. બધાને બધું મળી જતું નથી. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ છે. ઈશ્વરને ગોતવા નીકળેલા વ્યક્તિઓએ પણ અધિકાર સિદ્ધ કરવો પડે છે. તમે જ્યારે પાત્ર બનો છો ત્યારે પ્રાપ્તિ થાય છે. અહીંયા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. પહેલામાં બીજ, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત કરી. આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત ટીકાઓ આની ઉપર લખાઈ છે. અને જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ શ્લોકમાં કરવામાં આવે. કારણ કે ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર બધાને નથી, અને નથી કારણ કે એના માટે જનોયાદી સંસ્કાર લઈ અને પછી ગાયત્રી જપનો અધિકાર હોય. કોઈ પણ મંત્ર એમને થતા નથી હોતા, એના દીક્ષાના પ્રકારમાંથી તમારે પસાર થવું પડે. અને જ્યારે યોગ્ય રીતે દીક્ષા પ્રાપ્ત કરો પછી જ મંત્રોના જાપ ફલિત થતા હોય છે. એમને કોઈ મંત્ર કરાતા નથી. ગાયત્રી મંત્ર પણ એવો જ વિશિષ્ટ મંત્ર છે. ગાયત્રી એ છંદનું નામ છે, એટલે લોકોએ દેવીની ભાવના કરી. બાકી ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો સૂચક અને દ્યોતક છે. અને જે વાત ગાયત્રી મંત્રમાં છે, એટલે કે ભાગવતનું બીજ આ ગાયત્રી મંત્ર છે, વેદનું બીજ એ ગાયત્રી મંત્ર છે. જો મહાપ્રભુજી પણ કેવી કૃપા કરે છે, જેને ઓમ બોલવાનો ગાયત્રી બધાને અધિકાર નથી, હવે બોલવાનો અધિકાર નથી, પણ મહાપ્રભુજી કૃપા કરવી છે કે આ જીવો, એટલે નામ સ્ત્રી શુદ્રાદુદ્ધતિ ક્ષમા, એટલે કે દુખી સ્ત્રીઓને શુદ્રોનો ઉદ્ધાર કર્યો એ અર્થ નથી થતો. જ્યાં જ્યાં અધિકાર નહોતો એનો પણ મહાપ્રભુજીએ કૃપા કરીને અધિકાર આપ્યો છે. એવી કૃપા મહાપ્રભુજીએ કરી. તો જેમ સ્પષ્ટ દીક્ષા વગર ઓમ ન બોલી શકે, તો મહાપ્રભુજી એવી કૃપા કરી, 16 ગ્રંથમાં પહેલો જ ગ્રંથ યમનાષ્ટક આપ્યો. કારણ કે ઓમ એટલે શું? અ ઉ મ. તમે યમનાષ્ટક જ્યારે બહેનો બોલે, નમામિ યમુના અહમ, અ ન મામી યમુ ઉ મહમ મ. પહેલા 3 શબ્દમાં અ ઉ મ
અને તમે યમનાષ્ટક બોલતા બોલતા ઓમકાર બોલી પણ લો અને સ્પષ્ટ રીતે બોલવું ન પડે. ઘણી બધી ચર્ચાઓ હમણાં એમાં ન પડતા. તો આ જે શ્લોક છે એ ગાયત્રી, આइए इसका गान करते हैं. તો આ 50 દેશોની યાત્રા થશે. એમાં જે કાંઈ પણ ભગવત કૃપાથી સેવા પ્રાપ્ત ઉત્સવ માટે થશે એ બધો જ વિનિયોગ અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ. કારણ કે જ્યારે યાત્રા થઈ રહી છે, પ્રયાસ થઈ રહ્યો છે, પુરુષાર્થ થઈ રહ્યો છે, તો એની ફલશ્રુતિ પણ કંઈક હોવી જોઈએ. આયોજનો કેવલ સ્ટેજ પૂરતા જ મર્યાદિત રહીને રહી જાય તો એની સંકુચિતતા કહેવાય. એ આયોજનની સફળતા શું કે જ્યારે કાંઈક સર્જન કરી અને સમાજને પાછું આવીએ. તો જ્યારે આ 50 દેશોની યાત્રા છે, સંકલ્પ એ છે કે જે કાંઈ પણ યોગદાન પ્રાપ્ત થશે આ નિમિત્તે એ બધું જ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલના નિર્માણમાં અમે બધો જ વિનિયોગ કરીશું. આ રજત તુલા યા અન્ય કોઈ પણ મનોરથ દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત થશે બધો જ વિનિયોગ ગર્લ્સ સ્કૂલના નિર્માણ, આ પહેલી પુષ્ટિ માર્ગની ગર્લ્સ સ્કૂલનું નિર્માણ થવા જઈ રહી છે. શ્રી વલ્લભાચાર્યના નામથી અમદાવાદ ખાતે આ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ બનશે, જે સમસ્ત ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન પામશે અને વિદ્યા માટેનું અને પણ દીકરીઓની વિદ્યા માટેનું આ એક વિશિષ્ટ સ્થાન અમદાવાદ ખાતે નિર્માણ થશે. તો કેન્યાથી આ યાત્રાનો પ્રારંભ થશે અને પછી એ પુષ્ટિ ધ્વજ લઈ ત્યાંથી જ્યારે વૈષ્ણવ વિદાય કરશે ત્યારે એક પછી એક દેશોમાં થતી એ યાત્રા આખા 2024 અને 2025 આ 2 વર્ષ દરમિયાન આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ ચાલશે અને આખી પૃથ્વીની યાત્રા થશે. દરેકની ભીતર આ ગૌરવની ભાવના, ગૌરવની લાગણી જાગૃત કરવામાં આવશે. બધા પાસે સંકલ્પ કરાવીશું કે અમને જે મળ્યું છે આ વૈષ્ણવતાથી અને વૈષ્ણવ બનીને અમે શું સમાજને આપ્યું છે, આ બંનેનો વિચાર અને ચર્ચા સમાજ સાથે કરવામાં આવશે. ખૂબ લોકો જોડાયા છે, અગ્રગણ્ય લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. એમાં અનેક પ્રકારના સમાજના જે શ્રેષ્ઠીઓ છે એમનો પણ સાથ આ મહા આયોજનમાં રહેલું છે. એટલે હું આ નિમિત્તે સર્વને આમંત્રિત પણ કરું છું કે જે દેશમાં આ આયોજન થાય આ બધા જ આમંત્રિત છો. આવો આ વૈષ્ણવતાના મહાયજ્ઞમાં આપણે બધા જ જોડાઈ અને આપણી જાતને, આપણા જીવનને સફળતા તરફ લઈ જઈએ. કારણ કે આ આખા પૃથ્વી પરિક્રમા મહોત્સવનો હૃદયમાં કોઈ સૂત્ર હોય તો એ વૈષ્ણવ સમાજમાં ચલાવવામાં આવશે જે અભિયાન, એ પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. કયા પ્રકારનું ગૌરવ? મૂળ વાત તો એ છે કે જે વ્યક્તિને આત્મગૌરવ નથી હોતું, પોતે જે છે એ બાબતનું ગૌરવ નથી હોતું, એને દુનિયાના મળેલા સન્માનો પણ ગૌરવ નથી આપી શકતા, એને સુવિધા સાધનો પણ ગૌરવની અનુભૂતિ નથી કરાવી શકતા. અને એટલા માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો. જે રીતે શ્રી મહાપ્રભુજીએ 3 વાર ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષની પરિક્રમા કરી, એક નાનામાં નાના વૈષ્ણવ એક ઝૂંપડામાં રહેતો હોય ત્યાં સુધી પણ જઈને એ વૈષ્ણવ છે એ વાતનો એને અહેસાસ કરાવ્યો, એને ગૌરવ પ્રદાન કર્યું. એ વાતની મનમાં એક સંકલ્પ હતો કે એ જ રીતે વિશ્વભરમાં જઈ અને પ્રત્યેક વૈષ્ણવ સાથે સંવાદ સાધી એને જે મળ્યું છે, જે નથી જાણતો, એ વાતનો ગૌરવનો અહેસાસ એને કરાવવો છે. એ મૂળમાં ભારતીય છે અને ભારત ભૂમિ એની માતા છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એ સનાતન હિન્દુ ધર્મનો એક અનુયાયી છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એ એક વૈષ્ણવ કુળમાં જન્મ્યો છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના માથે ઠાકોરજી જગતનો નાથ એના ઘરે બિરાજે છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. એના ઘરમાં વૈષ્ણવી સંસ્કારો છે, એ વાતનું ગૌરવ કરાવવું છે. એને આટલો સુંદર સાહિત્ય અને કલાનો વારસો પુષ્ટિ માર્ગથી મળ્યો છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. મહાપ્રભુજી એને વૈષ્ણવતાના સંસ્કારો એને ભણાવ્યા નથી, એના લોહીમાં પેઢીઓથી રેડ્યા છે, એ વાતનો ગૌરવ કરાવવો છે. આવી અનેક બાબતો જે છે, જે વૈષ્ણવ સમાજ વિસરી ગયો હતો થોડા સમયમાં, એ વાત જે એની પાસે છે, બહારથી એને કંઈ આપવાનું નથી, જે ઓલરેડી એની પાસે મળેલું જ છે, પણ એ ભૂલેલો છે. તો સિંહના બચ્ચાને યાદ અપાવવું છે કે તું સિંહ છું, એ વાતનું આ એક અભિયાન
પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું છે કે જે મહાપ્રભુજી આ ભવ્ય વારસો વૈષ્ણવ સમાજને આપ્યો છે, જે કઠોર પરિશ્રમ આજ સુધી અમારી 17 અમારા જે પૂર્વજોએ કર્યા છે, 17મી પેઢી વલ્લભાચાર્યથી અમે છીએ, એક એક પૂર્વજોના પોતાના જીવનના એ પ્રયાસોને જોઈએ તો કેટલો પ્રયાસ વલ્લભ કુલે જન જન સુધી વૈષ્ણવતા પહોંચે એના માટે ભોગ આપ્યો છે. પોતાના ઘર બાર પરિવારને છોડી વૈષ્ણવ પરિવારમાં જઈ ગામડે ગામડે જઈ કે જ્યાં આજે ગવર્મેન્ટ પણ કહે છે કે આટલા લાખો ગામડા સુધી અમે રોડ રસ્તા વીજળી નથી પહોંચાડી શક્યા, પણ ત્યાં ધર્મ પહોંચાડ્યો છે આપણા આચાર્યોએ. પરિભ્રમણ કરી જ્યારે જવાની પણ વ્યવસ્થા નહોતી, અંધારા હતા, લાઈટ નથી, પાણી નહોતી, એવા જગ્યાએ પણ આપણા આચાર્યો પધાર્યા અને ત્યાં સંસ્કારનો વારસો આપ્યો છે. ભારતને કોઈ નેતાઓએ જોડ્યા નથી, ભારતને ધર્માચાર્યોએ જોડ્યો છે. આ અખંડ ભારત જે બનાવ્યો છે એ આચાર્યો શંકરાચાર્યથી લઈને વલ્લભાચાર્ય જે પગપાળા ગામડે ગામડે જઈ અને એક તાતણે જે ભારતને પરોવ્યો છે, આ આચાર્યોનું યોગદાન છે ભારતને ભારત બનાવવામાં.